મારું નામ લકી છે. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતાએ આ દુનિયા છોડી દીધી હતી. મારી એક મોટી બહેન હતી જે તે સમયે 18 વર્ષની હતી. હા, હું મારી બહેન કરતાં 10 વર્ષ નાનો હતો. મારી બહેનના જન્મ પછી મારી માતાએ આશા છોડી દીધી હતી કે તે ફરી ક્યારેય માતા બનશે. પરંતુ મારી માતાને એક પુત્ર જોઈતો હતો. તેને ખૂબ પ્રાર્થના કરી અને ઘણા ડૉક્ટરો પાસે પોતાની તપાસ કરાવી. ત્યારે જ ભગવાને તેને 10 વર્ષ પછી ફરીથી મા બનવાની ખુશી આપી અને પછી મારો જન્મ થયો. મારા જન્મ પછી મારા માતા પિતા ખૂબ ખુશ હતા. અમે મધ્યમ વર્ગીય પરિવારના લોકો હતા. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતાએ નક્કી કર્યું કે તે મને ભણવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલશે. કારણ કે મારા માતા પિતા ઈચ્છતા હતા કે તેમનો દીકરો અભ્યાસ કરીને મોટો બિઝનેસમેન બને. જ્યારે મારી બહેન પણ અભ્યાસ કરતી હતી. મારા માતા પિતાને મારી બહેન પાસેથી કોઈ ખાસ માંગણી ન હતી. તેમના મોટા ભાગના સપના તેમના પુત્ર સાથે જ સંબંધિત હતા. તેથી તેણે મને પોતાની અલગ બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો. ત્યાં હું હોસ્ટેલમાં રહેતો હતો. આ રીતે મારું જીવન પસાર થયું. પછી હું 10 વર્ષનો થયો જ્યારે મારા માતા પિતાનું અચાનક અવસાન થયું. મારા મામા મને હોસ્ટેલમાંથી ઘરે લઈ જવા આવ્યા હતા. ઘરે આવતા જ મેં જોયું કે ચારે બાજુ રડવાનો અવાજ આવી રહ્યો હતો. મારી માતાની ડેડ બોડી એક બાજુ પડી હતી અને મારા પિતાની ડેડ બોડી બીજી બાજુ પડી હતી અને મારી બહેન બંને પાસે બેઠી હતી અને જોર જોરથી રડી રહી હતી. જ્યારે મારી બહેને મને જોયો ત્યારે તેને મને પાસે બોલાવ્યો અને મને ગળે લગાવી અને રડવા લાગી. તેને કહ્યું, જુઓ લકી, અમારા માતા પિતાએ અમને છોડી દીધા. હવે હું તને કેવી રીતે સંભાળીશ? મને કંઈ ખબર નથી. હું મારા માતા પિતાનું સ્વપ્ન કેવી રીતે પૂરું કરીશ? મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે તું ભણે અને સફળ થાય, પણ બંને અમને છોડીને ચાલ્યા ગયા. અમે અનાથ થઈ ગયા લકી. હું પણ દીદીને જોઈને ખૂબ રડ્યો અને મેં મારા નિર્દોષ હાથે તેમના આંસુ લૂછ્યા. મારા માતા પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખરેખર મારા માતા પિતાનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મારા પિતા અને માતા મારા નાના નાનીના ઘરે જતા હતા. મારા નાનીનું ઘર અમારા ઘરથી ઘણું દૂર હતું. જ્યારે પિતા હાઈવે પર બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે તે કાર ચાલકે તેને પાછળથી જોરથી ટક્કર મારી હતી. મારા માતા પિતાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. મારા માતા પિતાના અવસાન પછી અમારા ઘરે આવેલા અમારા બધા સંબંધીઓ પણ 2-3 દિવસ પછી ચાલ્યા ગયા. હવે ઘરની અંદર માત્ર હું અને મારી બહેન જ રહી ગયા હતા. મમ્મી પપ્પાની યાદ કરીને મારી બહેન ખૂબ રડતી. તે કહેતી હતી કે તું પણ જતો રહીશ તો હું આ મોટા ઘરમાં કેવી રીતે રહીશ? મમ્મી પપ્પા વગરનું આ ઘર મને એમની યાદો વારંવાર યાદ કરાવશે. મેં દીદીને કહ્યું, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. તો દીદીએ કહેવાનું શરૂ કે ના લકી, તું જાણે છે કે તારે માતા પિતાનું સપનું પૂરું કરવાનું છે અને આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તું તારો અભ્યાસ પૂર્ણ કર. તું હજી 3જા વર્ગમાં જ છો. તારે હજી ઘણું ભણવાનું બાકી છે. હું પણ અત્યારે ભણી રહી છું. મમ્મીએ મને ક્યારેય ઘરનું કોઈ કામ નથી કરાવ્યું, પણ હવે તેના ગયા પછી મારે ઘરનું બધું કામ કરવું પડશે. મારે જેટલા બલિદાન આપવા પડશે તેટલા જ બલિદાન તારે પણ આપવા પડશે. અમારા માતા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે અને હવે અમે બંને એકબીજાને સપોર્ટ કરશે. ચિંતા કરીશ નહીં. જો મમ્મી પપ્પા નહીં હોય તો હું તારો અભ્યાસ પૂરો કરીશ. ભલે મારે તેના માટે કામ ન કરવું પડે. થોડા દિવસો પછી બહેને મને બળજબરીથી હોસ્ટેલમાં મોકલી દીધો. મારા માતા પિતા જીવતા હતા ત્યારે તેઓએ મારી બહેનનો સંબંધ નક્કી કર્યો હતો. મારી બહેનના લગ્ન મારી માતાના મિત્રની પુત્ર સાથે નક્કી થયા હતા.
તે છોકરો દેખાવમાં ખૂબ જ સારો હતો અને મારા માતા પિતા તેને ખૂબ પસંદ કરતા હતા. આ સંબંધ મારી માતાની મિત્રએ જ માંગ્યો હતો. તેને મારી બહેન ખૂબ ગમતી હતી અને તેને તેના પુત્ર માટે મારી માતા પાસે મારી બહેનનો સંબંધ માંગ્યો હતો અને કહ્યું હતું કે મને તમારી પુત્રી ખૂબ ગમે છે. હું તેને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. મારા મમ્મી પપ્પા ઈચ્છતા ન હતા કે મારી બહેન આટલા જલ્દી લગ્ન કરે, કારણ કે તે ઘણી નાની હતી અને તે હજુ ભણતી હતી. પણ મારી માતાની મિત્રએ કહ્યું કે તમારી દીકરીનું ભણતર પૂરું થશે પછી અમે લગ્ન કરીશું, પરંતુ ત્યાં સુધી અમે સંબંધ નક્કી કરી લઈએ. હું નથી ઈચ્છતી કે નીતિનો સંબંધ બીજે ક્યાંય થાય. નીતિ મારી બહેનનું નામ હતું અને તેથી મારા માતા પિતાએ મારી બહેનનો સંબંધ નક્કી કર્યો હતો અને તેનો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પહેલાં અમારા ઘરની સ્થિતિ ઘણી સારી હતી. મારી માતાના મિત્ર આરતી આંટીએ, જેમણે તેમના પુત્ર અને પુત્રીને એકલા હાથે ઉછેર્યા હતા. તેમને એક પુત્ર વિરાજ અને એક પુત્રી હતી. દીકરી 1 વર્ષની થઈ ત્યારે તેનો પતિ આ દુનિયા છોડી ગયો હતો. આરતી આંટીએ પોતાના બંને બાળકોનો ઉછેર એકલા હાથે કર્યો હતો. તેમના ઘરની સ્થિતિ એકદમ સામાન્ય હતી. જ્યારે મારા પિતા નોકરી કરતા હતા, મમ્મી પપ્પા જીવતા હતા, ત્યારે આરતી આંટી અમારા ઘરે ઘણી વખત આવતી, પરંતુ માતા પિતાના મૃત્યુ પછી તેને અમારી તરફ પાછું વળીને જોયું પણ ન હતું. મારી બહેનનો સંબંધ નક્કી થઈ ગયો હતો, પરંતુ જ્યારે મમ્મી પપ્પાનું અવસાન થયું ત્યારે હું સમજી શકતો ન હતો કે મારી બહેનના લગ્ન હવે કેવી રીતે થશે. કોઈ પણ રીતે હું હોસ્ટેલમાં પાછો આવી ગયો હતો અને મારા અભ્યાસમાં વ્યસ્ત હતો. મારી બહેન મારી હોસ્ટેલનો તમામ ખર્ચ ઉઠાવતી હતી. જીવન આમ જ ચાલતું હતું. જ્યારે હું યુવાન થયો અને મારી બહેન 30 વર્ષની થઈ, મારો અભ્યાસ પૂરો થયો અને મારે કાયમ માટે મારા ઘરે પાછા જવું પડ્યું, કારણ કે હવે હું નોકરી કરવા માંગતો હતો. મારી બહેને તેની ઉંમરનો મોટો ભાગ મારા નામે કરી નાખ્યો હતો. મારા માતા પિતાનું સપનું પૂરું કરવા તેણે મારા માટે પોતાનો જીવ આપી દીધો હતો અને આ જ કારણ હતું કે તેને લગ્ન પણ ન કર્યા. મારી માતા પાસે જે પણ પૈસા હતા તે મારી બહેને ધીમે ધીમે મારા ભણતર પાછળ ખર્ચ્યા, કારણ કે જ્યારે મારા વર્ષની ફી એકઠી કરવામાં આવી ત્યારે તેની રકમ મારી બહેનના માસિક પગાર કરતાં વધુ હતી અને આ સમયે મારી બહેનને પોતાનું પણ ભણણ પોષણ કરવાનું હતું. એટલા માટે બહેનનું ધ્યાન તેના ઘરેણાં પર જતું અને એક પછી એક મારી બહેને તેના તમામ ઘરેણાં વેચી નાખ્યા. અભ્યાસ પૂરો કરીને જ્યારે હું મારી બહેન પાસે આવ્યો ત્યારે મેં જોયું કે ઘરને તાળું હતું. ખરેખર મારી બહેન અને મારી ફોન પર વાત થતી તો બહેન મને કહેતી કે હું રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી જોબ કરું છું અને તે પછી મારે ફરીથી 12 વાગે નાઇટ નોકરી શિફ્ટ કરવાની હોય છે અને હું રાત્રે 1 વાગ્યે આવ્યો હતો, કારણ કે મારી ટ્રેન ખૂબ મોડી હતી. તેથી જ મને ઘરે આવતા રાતના 1 વાગ્યા હતા. હું સમજી ગયો કે બહેન તેમની નોકરી માટે ગઈ હશે, તેથી જ તેને તારું માર્યું છે. મેં બહેનના નંબર પર ફોન કર્યો અને કહ્યું કે દીદી, હું ઘરે આવી ગયો છું, મહેરબાની કરીને ઘરે આવો. બહેન બોલવા લાગી કે ઠીક છે, હું આવી રહી છું, તમે દરવાજે ઊભા રહો અને અડધા કલાક મારી રાહ જુઓ. બહેન રાતના 1:30 સુધીમાં ઘરે પાછી આવી હતી. બહેન મને જોઈને ખુશ થઈ ગઈ. તેણે ઝડપથી તારું ખોલ્યું અને પછી અમે બંને ભાઈ બહેન ઘરની અંદર ગયા. ઘર જોઈને હું ખૂબ ખુશ થયો. પછી મેં મારી બહેનને કહ્યું કે મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, હવે કાલથી મારે મારી નોકરી શોધવા જવું છે. મારી વાત સાંભળીને દીદીને આશ્ચર્ય થયું. તે કહેવા લાગી કે તારે અહીં શહેરમાં રહીને નોકરી કરવી છે. મેં કહ્યું, મારું અહીં આવું તમને ગમ્યું નહીં? ત્યારે દીદીએ કહ્યું, ના ના, આવું કંઈ નથી.
પરંતુ તું અહીં નોકરી ન કરતો સારું રહેશે. મેં કહ્યું, તું આવું કેમ બોલે છે? તો દીદીએ કહ્યું, કારણ કે અહીં તને નોકરી નહીં મળે. હું ઈચ્છું છું કે તે જ્યાં અભ્યાસ કર્યો હોય તે શહેરમાં ક્યાંક નોકરી શોધવાનો પ્રયાસ કર. મેં કહ્યું, મને અહીં નોકરી મળશે તો શું થશે? તેને કહ્યું, અરે, તને કોઈ અહીં નોકરી નહીં આપે. મેં કહ્યું, અરે દીદી, એવું કંઈ નથી. શોધો તો ભગવાન પણ મળી જશે. હું પ્રયત્ન કરીશ. મેં અહીં મારા બધા મિત્રોને મારા માટે સારી નોકરીની વ્યવસ્થા કરવા કહ્યું છે. જ્યારે મને મારા મિત્રનો ફોન પણ આવ્યો છે. તેણે કહ્યું કે તે મને સવારે મળશે. મારી વાત સાંભળીને બહેનને ચિંતા થવા લાગી. મને આવતો જોઈને તે બહુ ખુશ ન થઈ અને જ્યારે પણ હું અહીં આવતો ત્યારે દીદી કહેતી કે તું રાત્રે જ ઘરે આવ. બહેન, હવે જ્યારે હું અહીં આવી ગયો ત્યારે મેં મારી બહેનને કહ્યું કે હવે તમારે નોકરી કરવાની જરૂર નથી. હવે હું બધું કરીશ અને તમે ઘરે જ રહો અને આરામ કરો. તમે ઘણું કામ કર્યું છે. હવે તમારો ભાઈ મોટો થઈ ગયો છે અને હવે મારે નોકરી કર્યા પછી જોબનો અનુભવ મેળવવો છે અને તે પછી ઘણા બધા પૈસા કમાઈ અને મારો પોતાનો બિઝનેસ સેટ કરવો છે. મારે મારા માતા પિતાનું સપનું પૂરું કરવું છે. પણ બહેને કહ્યું કે હવે હું નોકરી છોડી શકું તેમ નથી. હું આટલા લાંબા સમયથી કામ કરી રહી છું. જો હું અચાનક નોકરી છોડી દઉં તો કંપનીના લોકો મારા વિશે શું કહેશે? તેથી જ હું થોડા દિવસો પછી નોકરી છોડી દઈશ. પણ મેં દીદીને કહ્યું કે મારે આરતી આંટી સાથે પણ વાત કરવી છે કે તે ક્યારે લગ્ન કરશે. મારી વાત સાંભળીને દીદીનો ચહેરો ઉદાસ થઈ ગયો. દીદી કહેવા લાગી કે લગ્ન પણ થશે, તું તેની ચિંતા કરીશ નહીં. પણ મેં દીદીને કહ્યું કે આરતી આંટીએ તમારા લગ્ન ગોઠવ્યાને તો ઘણો સમય થઈ ગયો છે. પહેલાં તો તે માતા પિતાની સામે કહેતી કે મારે લગ્ન કરવા છે, પરંતુ જ્યારથી માતા પિતા મૃત્યુ પામ્યા છે તેઓએ તારા લગ્નનો કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો અને પછી મારું ભણતર પૂરું કરવામાં તમે વ્યસ્ત થઈ ગયા. પણ હવે નહીં બહેન, હું તારા અને વિરાજભાઈના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવીશ. મને વિરાજભાઈને મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો. નાનપણમાં જ્યારે હું નાનો હતો અને જ્યારે દીદી અને વિરાજભાઈ વચ્ચેનો સંબંધ મમ્મી પપ્પાની સામે કન્ફર્મ થયો ત્યારે મેં તેમને જોયા હતા. આરતી આંટીએ વિરાજભાઈ અને દીદીની સગાઈ પણ કરી હતી, પરંતુ હવે મને ખબર નથી કે તેમને શું થયું હતું. તે લગ્ન માટે તૈયાર ન હતી અને પછી માતા પિતાના મૃત્યુ પામ્યા પછી બહેને પણ લગ્નનો સમય દૂર જવા દીધો હતો. તેણે પોતાની સાસુને કહ્યું કે તેના ભાઈની જવાબદારી તેના પર આવી ગઈ છે. જો તે લગ્ન કરશે તો તેના ભાઈનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે તે અત્યારે લગ્ન કરવા માંગતી નથી. ત્યારથી આરતી આંટીને બહાનું મળી ગયું હતું અને હવે તે લગ્નની વાત જ કરતી ન હતી. એ ઘટનાને ઘણો સમય વીતી ગયો હતો. હવે મેં સાંભળ્યું હતું કે તે બીજા શહેરમાં રહે છે. બીજા દિવસે હું મારા ઇન્ટરવ્યૂ માટે ગયો અને મારી ક્ષમતા જોઈને મને ઝડપથી નોકરી મળી ગઈ. હું ખૂબ જ ખુશ હતો અને વિચારતો હતો કે હું આ ખબર મારી બહેનને કહીશ. પણ ઘરે આવ્યો તો દીદી કામ પર ચાલી ગઈ હતી. હું સાંજે 5 વાગ્યાની રાહ જોવા લાગી. જ્યારે દીદી ઘરે આવ્યા ત્યારે મેં તેમની સાથે વાત કરી અને તેમને આ સમાચાર આપ્યા. દીદી ખૂબ ખુશ હતી. ત્યારબાદ મારી બહેને ભોજન બનાવ્યું અને અમે બંને ભાઈ બહેને સાથે બેસીને ભોજન લીધું. પછી હું મારા મિત્રો સાથે ફરવા ગયો. પરંતુ જ્યારે હું મારા મિત્રો પાસે ગયો ત્યારે એક અજીબ વાત મારા સામે આવી. અમે 3 મિત્રો હતા. જ્યારે હું અહીં આવતો ત્યારે હું તે 3 મિત્રોને મળતો હતો. મારા 2 મિત્રો પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યા હતા અને એક હજી આવ્યો ન હતો. અમે તેને ફોન કર્યો તો તે થોડા સમય પછી આવીને મારા 2 મિત્રોને કહેવા લાગ્યો, તમે લોકો તેની સાથે ક્યાં ફરવા જઈ રહ્યા છો? મેં કહ્યું કે આપણે બધા સાથે જઈશું અને શહેરના પ્રખ્યાત ઢાબા પર મેગી ખાવા. મારી વાત સાંભળીને તેને મોં બગાડતા
બીજા 2 મિત્રોને કહેવાનું શરૂ કર્યું કે તમે આનું સત્ય જાણો છો તો પણ તેની સાથે ફરવા જઈ રહ્યા છો. તેણે જે કહ્યું તે સાંભળીને મારા બંને મિત્રોની આંખો નીચી થઈ ગઈ અને મને ઝટકો લાગ્યો. મેં કહ્યું કે કેવું સત્ય? તે બંને મિત્રો કહેવા લાગ્યા કે તે સાચું કહે છે લકી, અમે તારી સાથે ન જઈ શકીએ. મેં કહ્યું તમને શું થયું છે? મારો મિત્ર કહેવા લાગ્યો કે તે તમે તમારી બહેનને પૂછો. અમે આવા છોકરા સાથે મિત્રતા કરવા માંગતા નથી જેની બહેન આટલી બગડેલી હોય. અમે તો શરીફ માતા પિતાના પુત્રો છીએ. આટલું કહી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા અને હું ત્યાં જ ઊભો રહી ગયો હતો અને આશ્ચર્ય પામી રહ્યો હતો કે તે લોકો મારી બહેન વિશે આવી વાત કેમ કરે છે. હું કંઈ સમજી શક્યો નહીં અને ઘરે પાછો આવ્યો. ઘરે આવતાની સાથે જ મારી બહેન જવાની તૈયારી કરી રહી હતી. મેં જોયું કે જ્યારે પણ દીદી તેમની નાઇટ ડ્યુટી માટે જતી ત્યારે તે સારા કપડાં પહેરતી અને ઘણો મેકઅપ કરતી. હું બહેનને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. મને ખબર હતી કે તે ડ્યુટી પર જઈ રહી છે. છતાં પણ જ્યારે મેં તેને પૂછ્યું, દીદી તમે આટલી મોડી રાત્રે ક્યાં જાઓ છો? તો દીદી હસવા લાગી અને કહ્યું, તને ખબર નથી કે હું નાઇટ ડ્યુટી કરું છું? હું ત્યાં જ જઈ રહી છું. મેં કહ્યું, પણ તમારે આટલી તૈયાર થવાની શું જરૂર છે? દીદીએ કહ્યું, તૈયાર થઈને તો જવું પડશે ને. તું જાણે છે કે હું કેટલી મોટી કંપનીમાં કામ કરું છું. પછી મેં મારી બહેનને કહ્યું કે દીદી હું નથી ઈચ્છતો કે હવે તમે નોકરી કરો. હવે મને નોકરી મળી ગઈ છે. હવે તમારે નોકરી કરવાની જરૂર નથી. દીદીએ હસતા હસતા કહ્યું કે મેં તને પહેલાં પણ કહ્યું હતું ને કે હું અચાનક નોકરી છોડી શકતી નથી. હું પહેલાં ઓફિસમાં વાત કરીશ તે પછી જ નોકરી છોડીશ. મેં કહ્યું, તો પછી ક્યારે વાત કરશો? દીદી કહેવા લાગી, તું ચિંતા ન કર, હું બહુ જલ્દી ઓફિસમાં વાત કરીશ કે હવે મારે નોકરી નથી કરવી. હવે મારો ભાઈ બધું સંભાળવા સક્ષમ બની ગયો છે. મારી બહેનની વાત સાંભળીને મેં રાહત અનુભવી. દીદી ચાલી ગઈ હતી પણ હું ખૂબ ચિંતિત હતો મારા મિત્રોના કહેવા પર. તેઓ માને છે કે મારી બહેન બગડેલી છે, પણ તે આ કેમ કહેતા હતા? પછી મેં આખી વાતની અવગણના કરી અને વિચાર્યું કે મારે હવે સૂઈ જવું જોઈએ, કારણ કે સવારે ઉઠીને જોબ પર જવું પડશે. પહેલા જ દિવસે હું મોડો થઈશ તો તે યોગ્ય નહીં કહેવાય. હવે બીજા દિવસથી હું મારી જોબ પર જવા લાગી. ત્યાં પહેલા જ દિવસે બોસ મારાથી ઘણા પ્રભાવિત થયા હતા. મારી નોકરી ખૂબ સારી રીતે ચાલી રહી હતી, પણ મારા વિસ્તારના જે મિત્રોએ મારી સાથેની મિત્રતા તોડી નાખી હતી. તેઓ આવતા જતાં મને મળતા પણ મારી સાથે બહુ વાત કરતા ન હતા. બધું પહેલાંની જેમ જ ચાલતું હતું. પછી મારા જીવનમાં એક છોકરી આવી. તેનું નામ શ્રેયા હતું. તે મને ઓફિસમાં મળી હતી. તે પણ અહીં નવું કામ કરવા આવી હતી અને હું પણ ત્યાં નવો હતો. અમારી બંને વચ્ચે સારી મિત્રતા હતી. એક દિવસ તેણે મને કહ્યું કે પહેલાં તે આ જ શહેરમાં રહેતી હતી, પણ હવે તે તેની માતા સાથે બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ છે, પરંતુ તેનો ભાઈ હજુ પણ અહીં કામ કરે છે. તેમણે કહ્યું કે મારો ભાઈ તેના કામ માટે કેટલાક દિવસો માટે વિદેશ ગયો છે, તો તે અહીં તેના જૂના મકાનમાં એકલી રહે છે. તેની માતા પણ તેની સાથે નથી. તેને કહ્યું કે મારા ભાઈની સગાઈ થઈ ગઈ છે. મારા ભાઈ અને ભાભીની ઉંમર ઘણી મોટી છે, પરંતુ મારી માતા હજુ પણ તેના લગ્ન કરવા માંગતી નથી. મારી ભાભીના માતા પિતા મૃત્યુ પામ્યા હતા, તેથી મમ્મી હવે મારા ભાઈના લગ્ન તેની સાથે કરવા માંગતી નથી, પરંતુ ભાઈની જીદ છે કે તે એ જ છોકરી સાથે લગ્ન કરશે. પરંતુ છેલ્લા 5 વર્ષથી ભાઈએ તેના લગ્ન માટે કોઈ જીદ ન કરી અને તે ચૂપચાપ અહીં કામ કરી રહ્યો છે. માતા તેને બોલાવે છે કે આવીને અમારી સાથે રહે, પણ ભાઈ ના પાડે છે. કહે છે કે હું અહીં જ ઠીક છું. પરંતુ જ્યારે હું અહીં કામ કરવા આવી તો મારા ભાઈને મળી શકી નહીં. ખરેખર અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. ભાઈ અહીં કામ કરે છે
તો તે અમને ઘરે પૈસા મોકલે છે. પણ હું પણ નોકરી કરવા માંગતી હતી. કામ કરવું એ મારો શોખ હતો. મારે મારો શોખ પૂરો કરવો છે. તેથી હું આ શહેરમાં આવી છું. પછી મેં શ્રેયાને મારા વિશે પણ કહ્યું કે મારી પણ એક મોટી બહેન છે અને મારા માતા પિતાના અવસાન પછી તેને મને ખૂબ જ મહેનત કરીને ભણાવ્યો અને મને મારા પગ પર ઊભો થવા સક્ષમ બનાવ્યો. મારી બહેનની વાર્તા પણ તમારા ભાઈ જેવી જ છે. મારી બહેનના લગ્ન તેની સાસુ કરાવવા માંગતી નથી. હવે તેમને શું થયું છે તે મને ખબર નથી. મને લાગે છે કે તે બહુ લોભી સ્ત્રી છે. જ્યારે તેઓએ જોયું કે અમારા ઘરની સ્થિતિ સારી છે તો તેણે તરત જ મારા માતા પિતા પાસે બહેનનો સંબંધ માંગ્યો. પણ હવે તેને જોયું કે અમે બંને ભાઈ બહેન નોકરી કરીએ છીએ તો તે હવે મારી બહેનને અપનાવવા માંગતી નથી. શ્રેયા અને મારી વચ્ચે ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો. અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આ રીતે ઘણા દિવસો વીતી ગયા હતા. જ્યારે એક દિવસ શ્રેયાએ મને ફોન કર્યો અને કહ્યું કે મારી મા મારા લગ્ન કરવા માંગે છે. મેં કહ્યું કે પછી તમે લગ્ન કરવાની ના પાડી દો. તેને કહો કે તમે અત્યારે લગ્ન કરવા નથી માંગતા. કોઈ પણ રીતે તમારી માતાએ તેના પુત્રના પહેલાં લગ્ન કરવા જોઈએ. તો તેને કહ્યું ના. તેને કહ્યું છે કે તે ભાઈના લગ્ન તે છોકરી સાથે નહીં કરે. તેથી તે જલ્દી મારા લગ્ન કરાવવા માંગે છે જેથી મારી ઉંમર ન નીકળી જાય. તો કૃપા કરીને તમારી બહેન સાથે વાત કરો. મેં કહ્યું પણ હું તારી સાથે આટલી જલ્દી લગ્ન નહીં કરી શકું કારણ કે પહેલાં હું મારી બહેનના લગ્ન કરવા માંગુ છું. તેને મારા માટે પોતાનું આખું જીવનનું બલિદાન આપ્યું. એટલા માટે હું પહેલાં તેનું ઘર બસેલું જોવા માંગુ છું. તો શ્રેયાએ કહ્યું તમારે તમારી બહેન સાથે વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તમારી બહેનના લગ્ન કરાવવા જોઈએ. હું પણ તમારા વિશે મારી મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. મેં કહ્યું ઠીક છે, હું તારી સાથે પછી વાત કરીશ. હું ઓફિસેથી ઘરે ગયો ત્યારે બહેન પર ઘરે આવી ગઈ હતી. મેં તેની સાથે વાત કરી અને તેને કહ્યું કે બહેન હવે તમારે તમારી નોકરી છોડી દેવી પડશે અને મને કહો કે આરતી આંટી ક્યાં રહે છે. મારે તારા લગ્ન કરાવવા છે. આ સાંભળીને બહેને અચાનક મારી સામે આશ્ચર્યથી જોયું અને પૂછવા લાગી કે આજે તને શું થયું છે? તું મારા લગ્ન શા માટે કરવા માંગે છે? મેં કહ્યું તારો શું મતલબ છે કે મારે શા માટે લગ્ન કરવા છે? માતા પિતાએ પોતાના હાથે તારો સંબંધ ફાઇનલ કર્યો હતો અને તેમ છતાં તારી લગ્નની ઉંમર પણ ચાલી ગઈ છે. પછી બહેન પૂછવા લાગી પણ તું કેમ આટલી ઉતાવળમાં છે? અને મેં તને કેટલી વાર કહ્યું છે કે હું નોકરી છોડી દઈશ. મેં કહ્યું દીદી હું એક છોકરીને પ્રેમ કરું છું અને તે છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની માતા તેના લગ્ન બીજા કોઈ સાથે કરાવી રહી છે. દીદી બસ હું મારી પહેલાં તમારું ઘર બસેલું જોવા માંગુ છું. દીદીએ કહ્યું બસ એ વાત છે. તું મને એ છોકરી અને તેની માતા સાથે પરિચય કરાવ. હું પોતે તારા લગ્ન કરાવીશ અને તું મારા લગ્નની ચિંતા ન કર. હું પહેલાં પણ તારા વગર જીવી છું, હવે પણ તારા વગર જીવીશ. મેં કહ્યું ના દીદી, આવી રીતે તું આખી જિંદગી કુંવારી રહીશ. તું મને આરતી આંટી સાથે વાત કરાવજે. દીદી કહેવા લાગી આ રહ્યો મોબાઈલ અને તું જાતે જ વાત કરી લે. મેં બહેનનો મોબાઈલ લીધો અને આરતી આંટીનો નંબર ડાયલ કર્યો પણ તેનો નંબર સ્વિચ ઓફ હતો. જ્યારે મેં કહ્યું કે આ નંબર તો બંધ છે ત્યારે મારી દીદીએ કહ્યું કે તે તેના પુત્રને મારી સાથે પરણાવવા માંગતી નથી એટલા માટે તેને ઘણા સમયથી પોતાનો નંબર સ્વિચ ઓફ રાખ્યો છે. હવે તું બધું ભૂલી જા. હું ખુશ છું, મારું કામ કરી રહી છું અને મારા પગ પર ઊભી છું. તેથી હું સરળતાથી મારા માટે કમાઈ શકું છું અને મારા લગ્ન પણ થશે. અને મને તે છોકરીનો ફોટો બતાવ. હું પણ જોઈ લઈશ કે મારા ભાઈને કઈ છોકરી પસંદ આવી છે. હું મારા મોબાઈલમાં દીદીને શ્રેયાનો ફોટો બતાવવા જતો હતો. આ સમય દરમિયાન અચાનક મારા બોસનો ફોન આવ્યો અને હું તેમની સાથે વાત કરવા માટે
ઘરની બહાર આવી, કારણ કે હું ઘરની અંદર તેનો અવાજ સાંભળી શકતો ન હતો. હું બહાર વાત કરી રહ્યો હતો જ્યારે અમારા પડોશના કેટલાક લોકો મારી સામે જોઈ રહ્યા હતા. મને આશ્ચર્ય થયું અને હું તેમની નજીક ગયો અને જઈને કહ્યું, શું થયું ભાઈ? તમે મારા સામે આટલા ધ્યાનથી કેમ જોવો છો? તે માણસ કહેવા લાગ્યો કે એવું કંઈ નથી. હું તો જોતો હતો કે ભાઈ કેવો શરીફ છે અને બહેન છી કેવા કામ કરે છે. મેં કહ્યું, અરે મારી બહેનથી શું મતલબ છે? તેને કહ્યું, આખો મહલ્લો તારી બહેનની વાત જાણે છે. તને ખબર નથી તે આટલી રાતે તૈયાર થઈને ક્યાં જાય છે? જરૂર તે કંઈક ખોટું કરી રહી હશે, તેથી તે આટલી મોટી ઉંમર પછી પણ લગ્ન નથી કરી રહી. આટલું કહીને તે માણસ તેના ઘરની અંદર ગયો. પણ મને બહુ ગુસ્સો આવતો હતો. લોકોની વાત સાંભળીને મારું લોહી ઉકળી રહ્યું હતું. આ પહેલાં પણ મારા મિત્રએ મારી બહેન વિશે આવી વાતો કહી હતી. આનો અર્થ એ થયો કે મારી બહેને કંઈક ખોટું કર્યું છે. ગુસ્સામાં હું ઘરની અંદર ગયો ન હતો, પરંતુ દુકાને સિગારેટ લેવા ચાલ્યો ગયો હતો. આજે પહેલી વાર મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. અને પછી જ્યારે હું રાતે ઘરમાં પ્રવેશ્યો ત્યારે દીદી નોકરી પર જવા માટે તૈયાર થઈ રહી હતી. મેં દીદીને કહ્યું, આજે તું નોકરી પર નહીં જાય. મારી વાત સાંભળીને દીદી પૂછવા લાગી કે શું થયું છે? તું બહુ ગુસ્સામાં લાગે છે અને હું ખાવા માટે આટલા લાંબા સમય સુધી તારી રાહ જોતી રહી, પણ તું ન આવ્યો. મેં તને ઘણીવાર ફોન કર્યો, તે મારો કોલ પણ રિસીવ કર્યો નથી. મેં કહ્યું કે હું ભૂખ્યો નથી અને હવેથી તમે કામ પર નહીં જાઓ, ઘરે જ રહો અને મને કહો કે આરતી આંટી ક્યાં રહે છે. કાલે હું ત્યાં જઈશ અને તમારા સંબંધ વિશે છેલ્લી વખત વાત કરીશ. જો તે તેના પુત્રને તમારી સાથે પરણાવવા માંગે છે તો સારું, નહીંતર હું તારા માટે બીજે ક્યાંક સંબંધ શોધીશ. મારી વાત સાંભળીને મારી બહેનને ગુસ્સો કરતાં કહ્યું કે મેં તને કેટલી વાર કહ્યું છે કે ન તો હું મારી નોકરી છોડી શકું છું અને ન તો હું હમણાં લગ્ન કરવા માંગુ છું. અને જો તારે તે છોકરી સાથે લગ્ન કરવા હોય તો કહી દે, હું તારા લગ્ન કરી આપીશ, પણ મારી પાછળ ન પડ. મેં દીદીને કહ્યું, દીદી મને બીજી કંઈ ખબર નથી, પણ તું નોકરી પર નહીં જાય, મતલબ નહીં જાય. જો તમે આ કરવાનો પ્રયાસ કરશો તો સારું નહીં થાય. તને ખબર નથી કે તારા કારણે મારે લોકો પાસેથી કેટલી બધી ખરાબ વાતો સાંભળવી પડે છે. તેનો અર્થ એ છે કે લોકો સાચા છે, તમે કંઈક ખોટું કરો છો. તમારા કારણે મારા મિત્રો મારાથી દૂર થઈ ગયા. આ સાંભળીને બહેન સતબત થઈ ગઈ અને પૂછ્યું, મેં તારા મિત્રોને ક્યારેય કંઈ નહીં નથી, તો તે મારા લીધે તારાથી કેવી રીતે દૂર રહી શકે? મેં કહ્યું, તમે ખોટા કામ કરો છો. તે મારા મિત્ર જ નહીં પણ વિસ્તારના લોકો પણ આવું કહે છે. દીદી રડવા લાગી અને કહ્યું, મેં કંઈ ખોટું કર્યું નથી, મારા પર વિશ્વાસ કર. વિસ્તારના લોકો અને તારા મિત્રોએ મારા માટે ખોટું કહેતા હશે, કારણ કે હું અહીં એકલી રહું છું અને જો કોઈ છોકરી ઘરની બહાર કામ કરવા જાય અને સવારે પાછી આવે તો લોકો એવું માને છે કે તે કોઈ ખોટું કામ કરીને પાછી આવી છે, પરંતુ કોઈને તેની લાચારીની ખબર નથી. તેથી જ લોકો મારા વિશે આવી વાતો કરે છે. પણ મારા ભાઈ, મારા પર વિશ્વાસ રાખો, હું કંઈ ખોટું નથી કરતી. મેં કહ્યું, ઠીક છે, તમે જે કહેશો તે હું માનીશ, પણ તમારે આ નોકરી છોડી દેવી પડશે. બહેન તેની વાત પર મક્કમ હતી કે તે આટલી જલ્દી નોકરી છોડી શકે નહીં. તેથી મેં જ ગુસ્સે થઈને કહ્યું, તો ઠીક છે, પછી તારે તારા ભાઈ કરતાં વધુ નોકરી વાલી છે તો હું ઘરેથી જાઉં છું. પછી તમે પહેલાંની જેમ અહીં એકલા રહેતા હતા આમ જ રહો. મારામાં લોકોની વાત સાંભળવાની ક્ષમતા નથી. આટલું કંઈ હું ઘરની બહાર ચાલ્યો ગયો અને દીદી મને રોકતી રહી. આખી રાત હું ઘરની બહાર હતો અને અહીં તહીં ફરતો હતો. દીદીએ મને ઘણી વખત ફોન કરીને ઘરે આવવા કહ્યું હતું કે હું તારી રાહ જોઈ રહી છું. મેં વિચાર્યું કે મારે મારી બહેનને આટલી તકલીફ ન આપવી જોઈએ,
જેથી હું સવારે ઘરે ગયો. હું ઘરે ગયો તો બહેનની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. તે ખૂબ જ પરેશાન થઈ ગઈ અને રડવા લાગી. તેણે મને ખાતરી આપી કે હું કંઈ ખોટું કરતી નથી અને હું તને વચન આપું છું કે હું 1 અઠવાડિયા પછી આ નોકરી છોડી દઈશ. મારી બહેને જે કહ્યું તે મેં સ્વીકાર્યું. બીજી બાજુ આંટીનો નંબર ઉપલબ્ધ ન હતો કે હું તેના વિશે કંઈ પણ જાણતો ન હતો કે તે ક્યાં રહે છે. મને વિરાજભાઈ વિશે પણ કંઈ ખબર ન હતી અને શ્રેયા વારંવાર મને ફોન કરીને કહી રહી હતી કે મહેરબાની કરીને તમારી બહેન અને મારી માતાને એકબીજા સાથે વાત કરાવો. તેને કહ્યું કે મારી માતા ગઈકાલે રાતની ટ્રેનમાં મારી પાસે આવી ગઈ છે. મેં મમ્મીને તમારા વિશે બધું કહ્યું. મમ્મી તમને અને તમારી બહેનને મળવા માંગે છે. મેં કહ્યું ઓકે, હું મારી બહેન સાથે વાત કરું છું. હવે વિરાજભાઈ અને આરતી આંટીનો તો કોઈ પતો ન હતો અને હું શ્રેયાને જવા દેવા માંગતો ન હતો કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. દીદીએ મને કહ્યું કે હું છોકરીની માતા સાથે વાત કરવા તૈયાર છું. જો તમે તેને બોલાવવા માંગતા હો તો તેને બોલાવી શકો છો. તે દિવસે મેં અને મારી બહેને બંને ઓફિસમાંથી રજા લીધી. શ્રેયા પણ તેની માતા સાથે અમારા ઘરે આવવાની હતી. બંને બપોરે 2 વાગ્યે આવવાના હતા. મેં તેમના નાસ્તા અને પાણીની સારી વ્યવસ્થા કરી હતી. બહેને ઘરની સફાઈ પણ કરી હતી. હવે અમે શ્રેયા અને તેની માતાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મેં શ્રેયાને મારા ઘરનું લોકેશન મોકલી આપ્યું હતું. અડધા કલાક પછી તેઓ અમારા ઘરે આવ્યા. દરવાજો ખોલતાની સાથે જ હું આ જોઈને સતબત થઈ ગયો. જે શ્રેયા સાથે આવી હતી તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ આરતી આંટી જ હતી. તે આજુબાજુ જોઈને ઘરમાં અંદર આવી હતી. દીદી અને હું આરતી આંટી અને શ્રેયાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આરતી આંટી અને શ્રેયાની પણ આવી જ સ્થિતિ હતી. તે બંને આશ્ચર્યથી અમારી સામે જોઈ રહ્યા હતા. આંટીએ શ્રેયાને કહ્યું, શું તું આ ઘરમાં તારો સંબંધ કરવા માંગે છે? ઓહો, તો હું હવે સમજી. તે દીદી તરફ ઈશારો કરીને કહેતી હતી, જો તારું કામ ન થયું એટલે તે મારી દીકરીને ફસાવી. દીદી આરતી આંટી અને શ્રેયાને કહેતા હતા કે તમે લોકો એકવાર મારી સાથે બેસો, ચાલો બેસીને બરાબર વાત કરીએ. તો આંટી કહેવા લાગ્યા, અરે મને તો આ ઘરમાં 1 ગ્લાસ પાણી પીવું પણ ગમતું નથી. હું અહીં મારી મિત્રના કારણે આવતી હતી અને મારા દીકરાને તારી સાથે પરણાવી. હું કોઈ ભૂલ કરવા માંગતી નથી. મેં મારી બાજુથી સંબંધ ખત્મ કરી દીધો છે. હવે હું એ ભૂલ ફરી કરવા નથી માંગતી. હું મારી દીકરીને ક્યારેય આ ઘરમાં આપીશ નહીં. આરતી આંટીની વાત સાંભળીને મને ગુસ્સો આવી ગયો અને મેં કહ્યું, તો પછી તમે તમારા દીકરાનો સંબંધ મારી બહેન સાથે કેમ કર્યો? અને તમારા કારણે મારી બહેન કેટલા સમયથી કુંવારી રહી છે. તો આરતી આંટી કહેવા લાગી, સારું, તો તમે કેમ નથી કરતા તમારી બહેનના લગ્ન? હું પોતે પણ ઈચ્છું છું કે તે મારા દીકરાનો પીછો છોડે, પણ તે પણ જીદે અડ્યો છે કે તે આની સાથે જ લગ્ન કરશે. પરંતુ મેં પણ નક્કી કર્યું છે કે ભલે તે આખી જિંદગી કુંવારો બેસી રહે, પણ હું તેના લગ્ન અહીં નહીં થવા દઉં. વિરાજ મારો એકમાત્ર પુત્ર છે. મને ખબર ન હતી કે તમારા માતા પિતા મરી ગયા પછી તમારા લોકોની હાલત આટલી ખરાબ થઈ જશે. પણ મારે એક જ પુત્ર છે અને હું મારી તમામ ઈચ્છાઓ તેના લગ્નમાં પૂર્ણ કરવા માંગુ છું. તે ખાલી હાથે મારા પરિવારની વહુ ન બની શકે. મારી ઈચ્છા મારા પુત્રના લગ્ન ઉચ્ચ પરિવારની સુંદર છોકરી સાથે કરાવવાની હતી, પરંતુ તેને કામ કરી તેની સુંદરતા બગાડી નાખી અને હવે તમારા લોકો પાસે કંઈ બચ્યું પણ નથી. નીતિના લગ્ન માટે તેની માતાએ ઘણા પૈસા બચાવ્યા હતા, પણ તે તારા અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા. જો તે હોત તો પણ મેં તેને મારા પરિવારની વહુ બનાવી દીધી હોત, પણ ના, હવે હું તેને મારા ઘરની વહુ નહીં બનાવી શકું કે મારી દીકરીને આ ઘરમાં આપી શકીશ નહીં. આંટીની વાત સાંભળીને
મારી બહેન જોર જોરથી રડવા લાગી અને શ્રેયા પણ રડી રહી હતી. મેં આંટીને કહ્યું કે જો આવું હોય તો અમે પણ તમારા ઘરમાં સંબંધ રાખવા નથી માંગતા. તમે જુઓ કે હું મારી બહેનના લગ્ન કેટલા ધામધૂમથી કરું છું અને શ્રેયા, તમારી માતા ખૂબ જ લોભી સ્ત્રી છે. અમારો સંબંધ અહીં સમાપ્ત થાય છે. હું પણ તારી સાથે લગ્ન કરવા નથી માંગતો, કારણ કે તારી માતાને કારણે મારી બહેનની ઉંમર કેટલી વધી ગઈ છે. તે તારા ભાઈને એટલો પ્રેમ કરે છે કે તે કોઈ બીજા વ્યક્તિ વિશે વિચારી પણ શકતી નથી, પણ તારી માતાને આની પરવા નથી. શ્રેયાએ હાથ જોડીને કહ્યું, પ્લીઝ લકી, આ બધા માટે મને સજા ના કરો. આરતી આંટીએ શ્રેયાને કહ્યું, ચાલ, મને ખબર ન હતી કે જ્યારે તું મને આ વિસ્તારમાં લાવી, હું વિચારતી હતી કે કદાચ તને આ જ વિસ્તારનો કોઈ બીજો છોકરો ગમ્યો હશે, પણ મને ખબર ન હતી કે આ છોકરો છે. તેણે જબરદસ્તીથી શ્રેયાનો હાથ પકડી લીધો અને તે દિવસે અમે બંને ભાઈ અને બહેન ખૂબ રડ્યા અને અમે અમારા માતા પિતાને ખૂબ જ યાદ કરતા હતા. જો આજે અમારા માતા પિતા જીવતા હોત તો કદાચ આ દિવસ અમારે જોવો ન પડે. અમે રાત રડતા રડતા પિતા અને બંને જમ્યા ન હતા. મને વારંવાર શ્રેયાના ફોન આવતા હતા અને તેના કોલથી કંટાળીને મેં મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. એ જ રીતે રાત્રે 11 વાગ્યા હતા. મેં જોયું કે બહેન તૈયાર થવા લાગી હતી અને નોકરી પર જવાની તૈયારી કરી રહી હતી. મેં મારી બહેનને કહ્યું કે તમે ફરીથી કામ કરવા જઈ રહ્યા છો. મેં તમને કહ્યું કે તમે હવે ડ્યુટી પર નહીં જાઓ અને જો ડ્યુટી કરવી હોય તો દિવસ દરમિયાન કરવી પડશે. નાઇટ ડ્યુટીનો સખ્ત વિરોધ કરું છું. બહેન કહેવા લાગી, ઠીક છે, હું જાણું છું કે મારો ભાઈ હવે ઘણો મોટો થઈ ગયો છે. હું તને વચન આપું છું કે હું આ નોકરી છોડી દઈશ. હું રાત દિવસ બંને નોકરી છોડી દઈશ, પણ પ્લીઝ મને આજે જવા દે. હું સમજીશ કે આજે મારી નોકરીનો છેલ્લો દિવસ છે. પછી તું કહીશ હું તે કરવા તૈયાર છું. મારી બહેનની વાત સાંભળીને મેં તેને કહ્યું, ઠીક છે, તો આજે તમારો છેલ્લો દિવસ છે, તમે જઈ શકો છો. હું તમને કંઈ કહીશ નહીં. બહેન ઘરેથી ડ્યુટી પર જવા નીકળી હતી અને આજે મારે જોવાનું હતું કે દીદી કેવું કામ કરે છે, કારણ કે મેં તેને ઘણીવાર પૂછ્યું હતું તો તે કહેતી હતી કે તે ચોક્કસ નોકરી કરે છે, પણ તે કોઈ ખોટું કરતી નથી. પણ લોકો કહેતા કે મારી બહેન ખોટું કામ કરે છે. આજે મારે સત્ય જાણવું હતું. આ સમયે રાતના 12 વાગ્યા હતા. બહેન ઘર છોડીને ચાલી ગઈ હતી અને હું તેની પાછળ જતો હતો. મેં મારી બહેનને શંકા ન થવા દીધી કે હું તેની પાછળ જઈ રહ્યો છું. બહેન લાંબો રસ્તો કાપી એક ઘરની અંદર ગયા અને હું પણ તે ઘરની અંદર ગયો. તે બહુ મોટું ઘર હતું. અહીં એક નોકરાણી પણ હતી જે ઘરનું કામ કરતી હતી. મારી બહેનને જોતાં જ તેણે કહ્યું, આવી જાઓ માલકીન, બોસ તમારી રાહ જોઈ રહ્યા છે. હું ત્યાં છુપાઈને ઊભો રહ્યો. ન તો તે દીદીએ જોયું હતું કે ન તો નોકરાણીએ જોયું. પછી દીદી એક રૂમની અંદર ગઈ હતી અને હું એ જ રૂમની બહાર ઊભો હતો. તે પલંગ પર એક બીમાર માણસ હતો. હું તેને બરાબર જોઈ શક્યો નહીં. દીદી તેને પોતાના હાથે ખવડાવી અને પછી દવા આપી રહી હતી. દીદીએ તેને કહ્યું કે આજે હું છેલ્લી વખત અહીં આવી છું, કારણ કે લકી મને ખોટી સમજે છે અને મેં તેને વચન આપ્યું છે કે આજે હું છેલ્લી વાર મારી જોબ પર જઈશ અને આજે તમારી બહેન અને મમ્મી પણ અમારા ઘરે આવ્યા હતા અને લકી બીજા કોઈને નહીં પણ શ્રેયાને જ પસંદ કરે છે અને અમે બંને ભાઈ બહેનને ઘણી બધી વાત કહીને તમારી મમ્મી આજે ગઈ છે. તમારી સાથેનો મારો સંબંધ ખત્મ કરી ગઈ છે. આજે અમે બંને ભાઈ બહેન ખૂબ રડ્યા છીએ માત્ર તમારી માને લીધે. પણ આ જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિરાજભાઈ હતો અને આજે તો તે ખૂબ જ નબળો પડી ગયો હતો. આખરે તેની સાથે શું થયું હતું અને મારી બહેન અહીં તેની પાસે કેમ આવે છે જ્યારે તેને હજી લગ્ન પણ નથી કર્યા.
મને તો શ્રેયાએ કહ્યું હતું કે તેનો ભાઈ 1 વર્ષથી વિદેશ ગયો હતો અને આ હાલતમાં તે અહીં શું કરતો હતો. દીદીની વાત સાંભળીને વિરાજ કહેવા લાગ્યો, બસ એકવાર હું સ્વસ્થ થાઉં તે પછી હું મારી માતા સાથે વાત કરીશ. હું જાણું છું કે મારી માતા એક લોભી સ્ત્રી છે. એકવાર હું સ્વસ્થ થઈ જઈશ, હું મારી માતાને આખું સત્ય કહીશ. ચિંતા કરીશ નહીં, અમને બંનેને કોઈ અલગ કરી શકતું નથી. મારી બહેનને રડતી હતી અને વિરાજભાઈ તેને સમજાવી રહ્યા હતા કે જો તારો ભાઈ આજ ઈચ્છતો હોય તો તું કાલથી અહીં ના આવજે, પણ તારે મારી જગ્યાએ કામ કરવું પડશે, નહીંતર હું મારી નોકરી ગુમાવીશ. તે મારું કામ ચાલુ રાખ્યું છે. મારા પૈસાથી તમે તમારું ઘર અને મારું ઘર ચલાવો છો. તમે જ પૈસા મારા ઘરે મોકલો છો અને તે આટલી મહેનત કરી છે અને આ સમયે મારી પણ સારવાર ચાલી રહી છે. તમે મારા પર કરેલ ઉપકાર હું ભૂલીશ નહીં. મારા કારણે તે તારો અભ્યાસ પણ છોડી દીધો. રાત દિવસ કામ કરીને લોકોને લાગે છે કે તમે ખોટું કામ કરો છો, પણ પહેલાં તમે ઓફિસમાં નાઇટ ડ્યુટી કરતા હતા અને હવે તમે અહીં મારી સેવા કરવા આવો છો. તમે મારા માટે ઘણું કર્યું છે, પણ ચિંતા કરીશ નહીં. જલ્દી હું સાજો થઈશ તો બધું ઠીક કરી દઈશ અને પછી તને કંઈ કહેવાની કોઈની હિંમત નહીં થાય. વિરાટભાઈની વાત સાંભળીને મારી બહેન રડી પડી અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં મારી બહેનને કેટલી ખોટી સમજી હતી, પણ આજે આખું સત્ય મારી સામે આવી ગયું અને હું ઉલટા પગલાં સાથે મારા ઘરે પાછો ફર્યો અને મને તે લોકોથી શરમ આવી રહી હતી જેઓ મારી બહેનને ખોટું કહેતા હતા. એ વાત સાચી છે કે લોકો એકલી છોકરીને દોષ આપે છે, પરંતુ એવું ન વિચારો કે જો તે 12 વાગે ઘરેથી નીકળી રહી છે તો તે ખોટું કરવા જ જઈ રહી છે. દરેક છોકરી માત્ર ખોટા કામો કરવા માટે રાતના અંધારામાં ઘરની બહાર નીકળતી નથી. કેટલાક મારી બહેન જેવા લાચાર હોય છે. એ રાત્રે મને ઊંઘ ન આવી. સવારે 6 વાગે હું મારી બહેનના આવવાની રાહ જોઈ રહ્યો હતો. દીદી તેના રોજના સમયે ઘરે આવી ગઈ હતી. દીદીને ઘરે આવતા જ મેં તેને ગળે લગાવીને કહ્યું, દીદી મને માફ કરો. મારી વાત સાંભળીને દીદી પૂછવા લાગ્યા કે શું થયું, ઊંઘ નથી આવતી? મને લાગ્યું કે તું તો સૂઈ રહ્યો હોઈશ. મેં કહ્યું, દીદી હું રાત્રે તારી પાછળ ગયો અને મને આખું સત્ય જાણવા મળ્યું. મને માફ કરજો. મેં તમારી સાથે ઘણી વખત ખરાબ વર્તન કર્યું છે, પણ જો તમે મને આ બધું કહ્યું હોત તો કદાચ હું તમને ક્યારેય ખોટા ન સમજત. દીદીએ કહેવાનું શરૂ કર્યું કે હું તને આ બધું કેવી રીતે કહી શકું. વિરાજનો અકસ્માત થયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. તું અહીં આવ્યો ત્યારે મને તને આ વાત કહેવાનું વિચાર્યું, પણ તું મને ખોટી સમજ એમ વિચારીને મેં આ વાત ના કહી અને પછી આ થયું. બીજાની વાતોથી પ્રભાવિત થઈને તું મને ખોટી કહેવા લાગ્યો, પણ હું તને કહેતી હતી ને કે હું ખોટી નથી અને હું કંઈ ખોટું પણ નથી કરતી. વિરાજ એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં તેને એક આસિસ્ટન્ટ મેનેજર બનાવી દીધો હતો. તેનો પગાર ઘણો વધારે હતો. આપણા મમ્મી પપ્પાના અવસાનના થોડા સમય પછી આરતી આંટી શહેર છોડીને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા, પણ વિરાજ અહીં જ કામ કરતા રહ્યા. તે આંટીને દર વખતે કહેતા કે તું મારા અને નીતિના લગ્ન ક્યારે કરાવીશ, પણ આરતી આંટી કહેતી હતી કે તે અમારા લોકો સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. હું પણ વિરાજની કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરતી હતી. વિરાજ મને તેના પગારમાંથી પણ થોડા પૈસા આપતો હતો. હું આ રીતે તારી ફી વગેરે ચૂકવતી હતી. આંટી અમારા લગ્ન કરવા તૈયાર ન હતી અને વિરાજ આ ગુસ્સામાં તેની માતા અને બહેનથી સંપૂર્ણપણે અલગ રહેતો હતો. વિરાજ એ લોકોને મળવા ગયો ન હતો. તે તેમનો પગાર તેમને મોકલતો હતો. મારી પાસે મારા પગારમાંથી કેટલાક પૈસા બચતા અને વિરાજ મને કેટલાક પૈસા આપતા.
તો પણ મને તને શિક્ષિત કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. તેથી જ મેં કંપનીમાં નાઇટ ડ્યુટી કરવાનું શરૂ કર્યું. ઓફિસમાં જે પણ કામ હોય તે રાત્રે જ કરતી. દિવસો આ રીતે પસાર થતા હતા. વિરાજ આરતી આંટીને સમજાવીને થાકી ગયો હતો, પરંતુ તે સંમત ન થઈ. તેથી તેને નક્કી કર્યું હતું કે તે ચૂપચાપ મારી સાથે લગ્ન કરશે અને આમ કોઈ અમને અલગ કરી શકશે નહીં. પણ એવું જ થયું. તારા આગમનના 2 મહિના પહેલાં જ વિરાજનો કાર અકસ્માત થયો હતો. એવો ખતરનાક અકસ્માત થયો કે તે ખરાબ રીતે ઘાયલ થયો. ડૉક્ટરે કહ્યું કે વિરાજનું ખાસ ધ્યાન રાખવું પડશે. વિરાજે કહ્યું હતું કે મારા અકસ્માતના સમાચાર સાંભળીને તેની મા બહેન પરેશાન થઈ જશે. તેથી વિરાજે તેમને કહ્યું હતું કે તે હાલમાં કામ માટે વિદેશ ગયો છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે તેના ઘરે ગયો ન હતો, પરંતુ તેના મિત્રના ઘરે ગયો હતો, જ્યાં તેણે પોતાની સંભાળ રાખવા માટે એક નોકરાણીને રાખી હતી. નોકરાણી આખો દિવસ વિરાજનું ધ્યાન રાખતી, તેની સંભાળ રાખતી હતી, પણ હું તેની સંભાળ લેવા રાત્રે જતી હતી. પછી નોકરાણી તેના ઘરે જતી અને દિવસ દરમિયાન વિરાજ મને તેના બદલે તેની પોસ્ટ પર કામ કરવાનું કહેતો અને કહેતો હું ઓફિસમાં વાત કરી લઈશ. આ રીતે તને મારો પગાર મળશે. તારા કરતાં મારો પગાર ઘણો છે. તું તેમાંથી તારો પગાર કાઢી લે છે અને મારી માતાને પણ મોકલી દે છે. તેણે કહ્યું હતું કે જો તું મારું કામ નહીં કરે તો મારું કામ બીજાને સોંપી દેવામાં આવશે. એકવાર હું સાજો થઈ જઈશ પછી હું મારી પોસ્ટ પર પાછો જઈ શકું છું. હું વિરાટની જગ્યાએ કામ કરું છું અને આ રીતે હું પોતાનું ગુજરાન ચલાવતી હતી અને મારા પતિનું પણ ધ્યાન રાખતી હતી. અત્યાર સુધી આરતી આંટીને ખબર નથી કે અમે બંને લગ્ન કરી લીધા છે અને ન તો આરતી આંટીને ખબર છે કે તેનો દીકરો ઘણો લાચાર છે. ભગવાનની કૃપાથી વિરાટ જલ્દી સાજો થઈ જશે અને હવે તેને વિચાર્યું છે કે તે મને ક્યાંક દૂર લઈ જશે. પણ હું તારા લગ્ન શ્રેયા સાથે કરવા માંગુ છું. પરંતુ આરતી આંટીએ આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. મારી બહેનની વાત સાંભળીને મેં કહ્યું, બહેન ચિંતા ન કર. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું વિરાટભાઈની સેવા કરીશ અને તમે તેમની જગ્યાએ ઓફિસમાં જઈને નોકરી કરો. હું રાત્રે વિરાટભાઈ પાસે જઈશ. અમે બંને ભાઈ અને બહેને મળીને વિરાજને સંપૂર્ણ રીતે સાજો કરી દીધો અને પછી વિરાજભાઈ અને મારી બહેન એક સાથે તેમના જીવનમાં ખુશ થયા. વિરાટભાઈએ તેની માતાને આખી હકીકત જણાવી હતી. તે આ બાબત પર ખૂબ ગુસ્સે થઈ હતી, પરંતુ પછી તેણે પોતે મારી માટે તેની પુત્રીનો સંબંધ લાવ્યો અને તેને તેના કામ માટે અમારા બધા પાસે માફી માંગી, કારણ કે શ્રેયા મારા પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. જ્યારે તેને ખબર પડી કે તેની માતાએ તેના ભાઈને મારી બહેન સાથે લગ્ન કરવા દીધા નથી અને તેના કારણે બંને આટલા મોટા થઈ ગયા હતા, તેને લાગ્યું કે તેની માતા તેની સાથે પણ આવું જ કરશે. તેથી જ શ્રેયાએ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આરતી આંટી શ્રેયાને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી તેની પુત્રીની જીદ સામે તે હારી ગઈ હતી. એક સમય એવો હતો જ્યારે તેને તેના પુત્રની જીદની સ્વીકાર ન હતી, પરંતુ દીકરીએ એવો મકામ ઊભો કર્યો કે તેને દીકરાની જીદ માનવી પડી અને પછી તેને નમવું પડ્યું. જ્યારે આરતી આંટીને ખબર પડી કે મારી બહેને તેના પુત્રનું કેટલું ધ્યાન રાખ્યું છે અને પોતે મહેનત કરીને તે દર મહિને પૈસા મોકલતી અને તેના પુત્રનું ધ્યાન પણ રાખતી, ત્યાર પછી તેમના દિલમાં દીદી માટે પ્રેમ જન્મ્યો અને આ રીતે તેમણે દીદીને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી અને પછી શ્રેયા સાથે પણ મારા લગ્ન કરાવ્યા. જ્યારે વિરાજભાઈ નોકરી કરતા હતા ત્યારે તેઓ સારી રકમ કમાતા હતા અને તેમનો પગાર તેમના ઘરે મોકલતા હતા. તે સમયે આરતી આંટીને ઘમંડ થતો હતો કે તેમનો દીકરો
વધુ પૈસા કમાય છે. તેથી તે મારી બહેનને ના મંજૂર કરતી હતી. પરંતુ હવે બધું સામાન્ય થઈ ગયું છે. આરતી આંટી તેના કાર્યો પર પસ્તાવો કરે છે અને વિરાજભાઈ અને દીદી પણ ખૂબ ખુશ છે. અને આજે હું મારી પત્ની શ્રેયા સાથે ખૂબ જ ખુશ છું. આ રીતે અમે બંને ભાઈ બહેનનું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું છે. આરતી આંટી પણ અમને બધાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા છે અને જૂનું બધું જ ભૂલી ગયા છે. પણ મને એ લોકો માટે અફસોસ થાય છે જેમણે મારી બહેન પર ખોટા આરોપો લગાવ્યા. તેથી ક્યારે માત્ર શકના આધારે કોઈ પર આરોપ ન લગાવવો જોઈએ. મારી દીદી મજબૂરીમાં આવું કરી રહી હતી અને લોકોને લાગ્યું કે મારી બહેન કંઈક ખોટું કામ કરી રહી છે. આજે હું પણ મારી જાત પર શરમ અનુભવું છું. જે બહેને આખી જિંદગી મારી આટલી કાળજી લીધી, મારું શિક્ષણ પૂરું કરવા માટે તેની યુવાનીનું બલિદાન આપી દીધું. મને એ બહેન પર શંકા હતી. પણ આજે હું એક સફળ વ્યક્તિ છું અને મારા માતા પિતાએ જોયેલું સપનું મારી બહેનના કારણે જ સાકાર થઈ શક્યું છે. ભગવાન બધા ભાઈને આવી એક બહેન જરૂરથી આપે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.